નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પીએમ કિસાન યોજનાના નિયમની અંદર ફેરફાર રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયા લાખો લોકોના વોટ્સઅપ બંધ ધોરણ 10 પાસ મહિલાઓ માટે એલઆઈસીની નવી પરીક્ષા શેરબજારમાં સૌથી મોટી તેજી પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત મફત વીજળી મળશે સાથે લોન માફી મંડળીને લઈને મોટા સમાચાર હવે મળશે 20 લાખ રૂપિયાની સહાય ખેડૂતો માટે મહત્વના સમાચાર હપ્તા વગર મળશે 42,000 રૂપિયાની સહાય સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર મોટો ફેરફાર પતિ પત્નીને મળશે 18,000 રૂપિયાની સહાય કયા ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયાની લોન ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો હવે કોઈ પાસે હાથ ફેલાવવાની જરૂર નથી રેશન કાર્ડ જલસો 2,000 રૂપિયા કાર્ડ દીઠ મળશે ખેડૂતો માટે સંકટના વાદળા છવાયા છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ કિસાન યોજનાના નિયમની અંદર બદલાવ થયો છે એટલે કે ફેરફાર થયો છે હવે મિત્રો ખેડૂત કાર્ડ છે એ આઈડી કાર્ડનો હપ્તો છે એ મળશે તો તમારી પાસે આઈડી કાર્ડ હશે તો જ હપ્તો મળશે સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર એ છે કે હવે કેવાયસી અને જમીન લિંક કરાવવી છે એ કામ નહીં ચાલે કારણ કે હવે તમારે કેવાયસી અને જમીનની લિંક કરાવવી ફરજિયાત છે સરકારે આ માટે એગ્રીસ્ટેક હેઠળ દરેક ખેડૂતો માટે ખેડૂત આઈડી એટલે કે ફાર્મર આઈડી છે ફરજિયાત બનાવી છે જો તમારી પાસે પણ આ ફાર્મર આઈડી કાર્ડ નહીં હોય તો તમને આગામી 22મો હપ્તો છે મળવાનો નથી અને સાથે મિત્રો શું આ યોજના હેઠળ ખેડૂતોને ખાતે આઈડી કાર્ડ છે એ હોવું ફરજિયાત છે આઈડી કાર્ડ છે કઈ રીતના કઢાવવું કોની પાસે કઢાવવું અને આઈડી કાર્ડનો ઉપયોગ છે શું છે તો હવે તમને જણાવી દઈએ તો આઈડી કાર્ડ કઢાવવા માટે ખેડૂતો એક ડિજિટલ કુંડલી છે આઈડી કાર્ડ એક ખેડૂતોની એવી કુંડલી છે એટલે કે એવું કાર્ડ છે કે તેના માધ્યમથી ખેડૂત સરકારી યોજનાના દરેક લાભ લઈ શકશે એક જ કાર્ડની અંદર દરેક ડિટેલ આપવામાં આવી છે આ સાથે જમીન પાકની વિગત ખાતરનો વપરાશ અને પશુપાલન જેવી તમામ માહિતી નોંધાયેલી રહેશે અને આ મુખ્ય ઉદ્દેશ વચોટિયાથી દૂર રહેવા માટે અને સાચા ખેડૂતોને દરેક સરકારી યોજનાના લાભ મળી રહે એ માટેની આ જે ફાર્મર આઈડી કાર્ડ છે એની સરકાર દ્વારા છે જાહેરાત કરવામાં આવી રહી છે અને સરકારે પણ કહ્યું છે કે ફાર્મર આઈડી કાર્ડ ખેડૂતોએ ફરજિયાત કઢાવવું પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે કારણ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ હવે લાભાર્થીઓને તેમના મોબાઈલ દ્વારા જ અનાજ મળશે તેમના મોબાઈલ વોલેટમાં ડિજિટલ કૂપન કોડ આપશે જે ફ્રૂટ કોડ છે જેની અંદર મોકલવામાં આવેલ જેના દ્વારા રેશન કાર્ડની દુકાનેથી લઈ અને QR કોડ સ્કેન કરે ત્યાં સુધીની દરેક ડિટેલ છે તમારી ત્યાં પહોંચી જશે હવે મિત્રો આ મહિનાથી આ પ્રોજેક્ટ છે લોન્ચ થશે તેને કારણે EPVC અને EPO મશીન છે એના ઉપર અંગૂઠાની જે છાપ પાડવાની ઝંઝટ છે એમાંથી હવે છુટકારો મળશે તો રેશન કાર્ડમાં પણ આ એક સૌથી મોટા ફેરફાર થઈ ગયા છે હવે બધું ડિજિટલ થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો દરેક ખેડૂતોને મળશે દર મહિને 3,000 રૂપિયાનો હપ્તો ભારત સરકારે દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ ચલાવી છે આ યોજનાઓમાં સૌથી વધુ લોકપ્રિય યોજના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જેના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય મળે છે પરંતુ શું તમે જાણો છો આ યોજના અંતર્ગત ખેડૂતોને વધુ એક શાનદાર યોજનાનો પણ લાભ મળશે જેમ 2,000 રૂપિયાનો હપ્તો તો આપવામાં આવે છે સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે પીએમ માનધન યોજનાનો પણ લાભ હવે ખેડૂતોને મળશે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આ યોજનાનો અંતર્ગત ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન છે આપવાનો રહેશે અને આ યોજના હેઠળ ખાસ કરીને નાના અને સીમાંત મધ્યમ વર્ગના જે ખેડૂતો છે એમના વૃદ્ધાવસ્થા સમયે સુરક્ષિત કરવા માટે આ યોજના છે બહાર પાડવામાં આવી છે એટલે કે વૃદ્ધાવસ્થાને અટકાવવા અને ઘરે પોતાના દીકરાઓ છે એ ખેડૂતોને તો પોતાના માતા પિતાઓની સેવા કરી શકે એ માટે સરકાર દ્વારા દર મહિને પીએમ માનધન યોજના અંતર્ગત 3,000 રૂપિયાનો હપ્તો આપશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લાખો લોકોના વોટ્સઅપ છે એ બંધ થયા છે મિત્રો 1 તારીખથી મેસેજિંગ અને એપ્લિકેશનને લઈને મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ એક સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા હતા જેમાં હવે ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એક્ટિવિટી એટલે કે એપ્લિકેશનો છે એપ્લિકેશનોના સિમ કાર્ડ હશે તો જ ચાલુ રહેશે નકર તમારું જે એપ્લિકેશન હશે બંધ થઈ જશે
આ સાથે મિત્રો જો કે આ નિયમ કોમ્પ્યુટરમાં વોટ્સઅપ વેબ માટે પણ લાગુ પડે છે, જે દર 6 કલાકે લોગઆઉટ થઈ જશે અને અગાઉ એકવાર લોગિન કરતાં 1 અઠવાડિયા સુધી ચાલતું હતું, પરંતુ હવે આ નિયમોની અંદર ફેરફાર થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ધોરણ 10ની મહિલાઓ માટે LICની ખાસ સ્કીમ સામે આવી છે. દેશની સૌથી મોટી વીમા કંપની LIC જે ઇન્સ્યોરન્સ કોર્પોરેશન દ્વારા એક કાર્યરત સંસ્થા છે, દરેક વર્ગને તેમાં છે એ ધ્યાનમાં રાખી અને કામ આપવામાં આવે છે. એક પછી એક દરેક કામો લોડિંગ પ્રમાણે આપવામાં નથી આવતા. આ મિત્રો LICના અમુક કામકાજો હોય તો એના માટે જે પોતાનું અત્યારે ખાસ કરીને સર્ટિફિકેશન છે એ પણ ધ્યાન રાખવું પડશે. મતલબ ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોની અંદર વ્યવસ્થિત જો પોતાનું સામાન અથવા તો પાકીટ કે મોબાઈલ ન રાખે તો એવા કિસ્સામાં એટલે કે એવા કેસની અંદર ઘણા બધા લોકોના જે કે અત્યારે ડોક્યુમેન્ટ દાગીના પડ્યા છે એ દાગીના લઈ જવા માટે આપણે કહેશું. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે LICની જો લાભ આપવામાં આવી રહ્યો છે, પરંતુ શેર બજારની અંદર તેજી જોવા મળી રહી છે. લીલા નિશાન સાથે શેર બજાર છે અત્યારે બંધ થયું તેવા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ભારતીય શેર બજારમાં વૈશ્વિક બજારો છે એમાં સકારાત્મક સંકેતો જોવા મળ્યા છે. શેર બજાર લીલા નિશાન ઉપર બંધ થયું છે. સેન્સેક્સ 900 પોઈન્ટ વધી 80,016 રૂપિયા પર પ્રતિબંધ થયું છે એટલે કે બંધ થયું છે. અને નિફ્ટી છે 285 પોઈન્ટ વધી અને 24,766 બંધ થયું છે. ઓટો તેમજ મેટલ, ફાર્માસ્યુટિકલ અને એનર્જી શેરોમાં આજે નોંધપાત્ર વધારો છે સાથે જોવા મળી છે. ને આ દરમિયાન IT શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પ્રધાનમંત્રી ઘર સહાય યોજનામાં દરેક લોકોને દસ્તાવેજો હશે એમને તૈયાર કરી અને આ દસ્તાવેજો સરકારી સમિતિમાં જે છે એ સરકારી ઓફિસ તમે જોયું હોય તો PWDની ઓફિસની પાછળ ત્યાં આપણે ગુજરાત રાજ્ય છે તો તેના માટે શું સમય હોઈ શકે, તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અત્યારે વ્યવસ્થિત છે એ સમજી લેવું જરૂરી છે. બાકી ત્યારે જો ઉતાવળ હોત અને ઉતાવળના ભાગરૂપે આપણે સરખું ન વાંચી શકીએ. તો અત્યારે જે કહેવામાં આવી રહ્યું છે દરેક વ્યવસ્થિત જ છે, અસરકારક નહીં હોય પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન જે છે ચેન્જ હોવાના કારણે પણ અસર છે એ આપણને પડી શકે. બાકી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હાલ ગુજરાતની અંદર તો ફેરફાર ગુજરાતના ખેડૂતોએ કરવો પડશે, પરંતુ વિજય કાકાને ત્યાં આપણે આ સવાલો માટે પૂછી લઈએ તો ગુજરાતના કયા કયા વિસ્તારોને લાવવા પડશે. તો એમના માટે જે છે એ ખાસ કરીને દરેક વ્યક્તિઓને 1-1 ચમચી પ્રમાણે નાખવાના રહેશે. જે પ્રમાણે અસર કરતો જાય, જે પ્રમાણે હલાવતો જાઓ એ પ્રમાણે અસર કરવાની રહેશે. ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા ખેડૂતો છે એમના સંકટોના વાદળો છવાયા છે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો છે એ PM કિસાન યોજનાનો લાભ લઈ અમુક ખેડૂતો છે એ 12 માસ પોતાની પાકની રકમ ડિપોઝિટ લઈ છે અને ત્યાર પછી જે છે એ ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના મા બાપને હકીકતમાં સેવા નહીં કરતો. મા અને ગુજરાતના બાપા બે વસ્તુઓથી જ ગુજરાતને સંકોચન મળે છે. બાકી તો અત્યારે ગુજરાતના ઘણા બધા લોકો છે, પરંતુ આ શાંતિ, આ વિચારો અને આ સદવિચારોની આંગળી દરેક લોકો પાસે હોય છે કે પરંતુ અસરકારક મળશે ક્યારે? તો અસરકારક માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને હનુમંત પ્રમાણે છે એ ચેક કરી દેજો. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પણ આવ્યું ત્યાં ગુજરાતના લોકેશન પ્રમાણે ગુજરાતની દળવાળીથી ડીશ છે એ બનાવતા હોય છે. તો આ પ્રકારે ખેડૂતોને માટે પણ સંકટોનો વાદળો છે છવાતો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી જો સમાચાર જોઈએ તો રેશન કાર્ડ ધારકોને 2,000 રૂપિયાનો ભેટ આપવામાં આવશે. 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે, જેમાં રેશન કાર્ડ ધારકો માટે સરકારે ખાનગી તહેવારોને લઈને એક નિર્ણય જાહેર કર્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રોને હવે આ વખતે રેશન કાર્ડના જથ્થાની અંદર જે છે એ આપવામાં આવશે. ઘઉં, ચોખા, સફેદ ખાંડ તેમજ ગુજરાત રાજ્યની અંદર તો અત્યારે છે વ્યવસ્થિત દરેક વસ્તુ આપે છે. જો લોકેશન ના આવ્યું હોય, PDF ન પડી હોય કે OTP ન જનરેટ થયો હોય તો શું કરવું એ પણ આપણને જણાવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ગામડાઓ પાસેથી હાથ છે એ લાંબા નહીં કરવો પડે.
હવે મિત્રો નિયમ અનુસાર, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા નિયમો છે, એની અંદર ફેરફાર થતો હોય છે. આ વખતે પણ નિયમ અનુસાર જ આવવાનું હતું. ખાસ કરીને અત્યારે ગુજરાતથી ખૂબ દૂર હોવા છતાં પણ સાખી અને સુખી અને શાંતિ છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે સરકાર દ્વારા છે કોઈ પાસે હાથ ફેલાવવા બાબતની છે ધ્યાન રાખવાની કહ્યું છે. સરકાર હવે કોઈ પાસે હાથ ફેલાવવા નહીં દે. બીમાર થાઓ કે પછી સૌથી મોટું ટેન્શન આવે, હવે હોસ્પિટલના પૈસા ક્યાં છે, ક્યાંથી લીધા, કેટલા લીધા, કંઈ પણ જવાબ આપવાનો નથી. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન ફરી એક વખત છે એ ચેન્જ કરી લઈએ. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન અસર પણ કરી લે. તે પછી માથે ગુજરાતના લોકો માટે ભલે ખાલી ભમર હોય, પરંતુ આ બાબતે ગુજરાતના વ્યવસ્થિત જાતા. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો કેટલો. હવે તમને જણાવી દઈએ તો વાવાઝોડું છે એ માર્ચ પછી, એટલે માર્ચ મહિનાના એન્ડિંગમાં અને એપ્રિલ મહિના અથવા તો મે મહિનામાં વાવાઝોડાની અસર જોવા મળી શકે છે. પરંતુ આ વાવાઝોડું છે કંઈ ખાસ હોવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી નથી. બાકી તો અત્યારે ગુજરાતના ઘણા બધા લોકો એવું કહે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પીએમ માનધન યોજના, અને આ લોકોને પૂછો કે જેટલી પણ યોજનાઓ છે એ દરેક સ્ટાઇલ છે, ઘણી બધી સ્ટાઇલ છે જેના કારણે વ્યવસ્થિત પૈસા જમા થતા. તો આ બાબતે પૈસા છે કઈ રીતના જમા થાય એ પણ જણાવો. ગુજરાતના વ્યવસ્થિત લોકોને પણ અસર પહોંચાડી દે. પહેલા વખત આ બાબતે કરી લે. જે ગુજરાતના વ્યવસાય હોય એમને જે છે એ સોડા પાઈ દો. તો ત્યાર પછી ગુજરાતના ઘણા બધા લોકો છે એ આવવા મળ્યા છે. ગુજરાતના જે પણ લોકો છે એ ખોટી અફવાથી સાવધાન રહેવા માટેનું પણ કહી રહ્યા છે. પરંતુ તમને જણાવી દે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ પણ આપવામાં આવે છે. ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર વિપુલભાઈને પણ આ બાબતે છે એ ખાસ કરીને મૂંઝાય છે. તો આવા 2 થી 3 પ્રકરણ છે સાજા કરી દે તો ત્યાર પછી વ્યવસ્થિત છે આપણે જઈ શકીએ. તો આ બાબતે ગુજરાતની અંદર પણ ફરી વખત વાવાઝોડાના સંકેતના સમાચાર આવી રહ્યા છે. માર્ચ મહિનો ભારણવાળો છે. હિન્દ મહાસાગરની અંદર અરબ સાગર દરિયો આ છે. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે છે. લોકેશન સ્વરૂપે ગુજરાતના લોકેશન છે એ છેલ્લું કરે છે. ત્યાર પછી અસર કરી અને વેસાડે લાવી દે. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ ગુજરાત ઉપર વાવાઝોડું છે તે બાબતની ખ્યાલ નહોતો, અથવા તો જે ગુજરાતના લોકેશન પ્રમાણે આ માહિતી હતી તેમને પણ બોલાવે છે. અને આ સાથે બંને વિસ્તારોને પણ આપણે બોલાવી લેવામાં આવશે. તો માર્ચ, એપ્રિલ અને મે મહિનાની અંદર ભારતમાં સ્થિતિ જે છે એ ખૂબ ગાંડી થશે, અથવા તો આતુરતાથી રાહ જોઈતી છે. તો ફરી વખત લોકેશન ચેન્જ કરી જો. બીજું, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન પણ આ માટે જણાવી દઈએ. તો ગુજરાત રાજ્યની અંદર પણ વાવાઝોડાના સંકેતો છે કે નહીં. હવે મિત્રો માર્ચ, એપ્રિલ મહિનાની અંદર વાવાઝોડાની સંકેતો સાથેની અસર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને નડે છે. પીએમ કિસાન માનધન યોજનાને પણ ખેડૂતોને વ્યક્તિ દીઠ આવે છે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ અસર આપણે જણાવી દઈશું. 2000 રૂપિયાના ખેડૂતો ખાતા છે એ 2000 રૂપિયાની સાથે અસર કરે તો વધારે પણ આપણે એને આપી શકીએ છીએ. બાકી ગુજરાતના લોકેશનને આ અસર કરે ત્યાર પછી છે એ વ્યવસ્થિત ચાલુ નથી હોતા. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન પ્રમાણે અસર જણાવતા નથી. તો આ માટે ગુજરાતના લોકેશનને પણ આપણે સેટ કરવાનું રહેશે. તેમાં પણ ખાસ કરીને માર્ચ મહિના પછી વ્યવસ્થિત છે એ લોકેશન આપણે જોઈ લઈશું. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પ્રમાણે આગળ વધીએ તે પહેલાં આ દરેક પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન હોવું જોઈએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મળશે 5 લાખ રૂપિયાની લોન. હા મિત્રો, પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન ના આવ્યું, અસરકારક ના આવ્યું તો 2 થી 3 દિવસ માટે અસરકારક જણાવી દે, જેથી કરીને ગુજરાતના લોકેશન આવે છે પરંતુ એમને ખજૂર ના મળ્યું. તો આ બાબતે ગુજરાતના ખજૂર જ નહીં પરંતુ 2 થી 3 એવા મિસ્ટેકો છે તેના વિશેની આપણે માહિતી ચર્ચાઓ કરતા રહીશું. ખેડૂતોને જે 5 લાખ રૂપિયાની લોન મળે છે કેસીસી લોન યોજનાની લોન છે, કિસાન ક્રેડિટ કાર્ડ લોન યોજના, જે લોન યોજનાની અંદર લાભ આપવામાં આવતો જેમાં 5 લાખ રૂપિયા સુધીનું માથે પગતનું વાળું મેં લીધું. તો આ પ્રકારે ગુજરાતના ઘણા બધા ખેડૂતો છે કે જે અત્યારે કંટાળી ગયા છે. ખેડૂતોને ખેતી કરવી છે પરંતુ પૂરતા પ્રમાણમાં અત્યારે દવા છાંટો અને ખાસ કરીને પાણીનું લહેર તો ક્યાંથી લાવવું. તો પાણીની વ્યવસ્થા છે એ
તો આ પ્રકારે ખેડૂતોને પણ 5 લાખ રૂપિયા સુધીની લોન છે મળવાપાત્ર રહેશે. ઘણી વખત ખેડૂતોના બેંક ખાતાની અંદર રકમ છે ટ્રાન્સફર થતી હોય છે, પરંતુ આ વખતે એવું નહીં થાય. ખેડૂતોને પણ બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર માટે ઉપાધો લીધો હતો, જેમાં જાહેર કરવામાં આવેલ ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા આપવાની નક્કી કરવામાં આવી હતી. ભારતીય વિજ્ઞાન વિભાગ દ્વારા પણ આ બાબતે ચર્ચાઓ થઈ છે કે વ્યવસ્થિત અસર કરાવી, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના લોકોને અસર તો જણાવી, પરંતુ અસર કરી અને ગુજરાતના દરિયાકાંઠાને ધોળાઈ ન જાય. તો આ બાબતે શું કીધું કે મેં શું કીધું એમ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને આપણે સપોર્ટ કરશું. તો આ માટે મિત્રો 3 લાખ રૂપિયા જે પહેલાં પ્રાકૃતિક ખેતી કરતા હોય, બાગાયત ખેતી હોય કે પછી કૃષિ લોન હોવી જોઈએ, જેમાં પાક ધિરાણ લોન લ્યો છો, મંડળીની લોન લ્યો છો, તે પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના વાર્ષિક હપ્તા છે એ કેટલા હોય, મહિને કેટલા રૂપિયાનો હપ્તો આવે છે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોનું લોકેશન હતું, અને હવે આ મહિનો પૂર્ણ કે ત્યાર પછી બાકી, તો એ પછીનું પણ ગુજરાતનું લોકેશન છે એ ચેન્જ કરી અને અસર બતાવી. આ બંને પેમેન્ટ લાગી ગયા છે, તો એ બંને પેમેન્ટ અસર કરાવી અને ગુજરાતના તમારા બેંક ખાતાની અંદર મૂકી દો. તો બજેટ સત્રની અંદર આ બાબતે ચર્ચા થયેલી, પરંતુ તે અસરે ગુજરાતના દરેક લોકોને પણ સફારી પાર્ટ અંતર્ગત છે અંદર જવા દે. તો આ બાબતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન અસર, ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર અને આ બંને ફરી વખત ગુજરાતના દરિયાકાંઠે વ્યવસ્થિત સાથે ચાલ્યો. 3 લાખ રૂપિયાની વધારી અને 5 લાખ રૂપિયા પાક ધિરાણ લોનને કરી દેવામાં આવ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ બનાવવામાં આવી છે, જેમાં આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ છે રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના વ્યસનવાળા અથવા વ્યાજ મુક્તિના અસર ગુજરાતના દરિયાકાંઠાને લોકેશન છે એના પણ અસર નહીં. તો આ બાબતે ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત માવઠું પડે તેની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે, અને ઘણા બધા ખેડૂતોને પાકનું નુકસાન થાય તેવા પણ સંકેતો જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર વ્યવસ્થિત લોકેશન થઈ જાય, અસર પડી જાય, તો ત્યાર પછી છે ફરી વખત ગુજરાતના દરિયાકાંઠા લોકેશન લોક લાગી ગયો અને ત્યાર પછી વ્યવસ્થિત ચાલવી જોઈએ ને. આ દરેક વ્યવસ્થિત છે ચાલે તો ગુજરાતના દરિયાકાંઠાના લોકો એન્જોય કરી શકે, પરંતુ ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, અને એ પણ રાજ્ય સરકાર દ્વારા જ્યારે ફેરફાર કરવામાં આવે ત્યારે દરેક લોકોએ હાજર રહેવું પડશે. તો આજે હાલ ગુજરાતના કયા વિસ્તારોની અંદર આ પ્રોપર્ટી છે એ આપણે ચેક કરીશું કે જેના કારણે ઘરઘંટી ખરીદવી છે એ સહાય સ્વરૂપે આપણને મળી શકે. તો આ પ્રોપર્ટી રિપોર્ટ છે ક્યાં પહોંચે છે, એટલે કે આ રિપોર્ટ છે કઈ જગ્યાનો રિપોર્ટ છે. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન સ્વરૂપે આગળ વધે ત્યાં સુધીમાં અસર પહોંચાડી કે વધુ માહિતી માટે ગુજરાતના દરેક લોકો સુધી છે એ અસર પહોંચતી નથી. પીએમ માનધન યોજના તો દર મહિને 3,000 રૂપિયા આપવાનો હપ્તો છે, 12 મહિનાના 36,000 અને દર વખતે છે 1,000 રૂપિયા વધે એમ કુલ મળીને 13,000 રૂપિયાની સહાયતા છે એ ગુજરાતના દરિયાકાંઠાને જમાડીએ. તો આ પ્રકારે મહત્વપૂર્ણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશનને અસર પણ જણાવી દઈશું, જેથી કરીને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પહોંચે કે નહીં. તો આ બાબતે છે દર વખતે આપણે જવાબ લેવાનો રહેશે. તો આ વખતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન છે એ અસર કરી અને જણાવી દે કે આ પ્રકારે હોવું જોઈએ, તો એમને પણ આ માહિતી ગુજરાતના પ્રોપરની તો વ્યવસ્થિત અને અસરકારક જણાવી દે કે જેથી કરીને વ્યવસ્થિત જાણકારી છે ને જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન પણ અસર કરાવે તેની પાસેથી આ માહિતી છે ગુજરાતને પહોંચે નજર અથવા તો અલગ લાખવી પડશે. જેમાં ઘરઘંટી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવી હતી એ પણ મળી ગઈ, અને ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પ્રમાણે ચા પાણી બિસ્કિટ અને અસર પણ આપણે દર્શાવતા નથી. આ બાબતે ગુજરાતના ઘણા બધા લોકોને છે એ ફરિયાદ આવતી હોય કે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ છે એ ઘણા બધા ખેડૂતો લઈ રહ્યા છે, પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ જે ખેડૂતોને નથી મળ્યો એવા ખેડૂતોને શું ખરેખર આ યોજનાનો લાભ મળે કે નહીં? તો આ યોજના અંતર્ગત લાભ મળતો નથી. તો તમને જણાવી દઈએ KYC કરાવી લો, જેથી કરીને વ્યવસ્થિત જણાવી દે, અને મોબાઈલ નંબર લિંક કરાવી દો શૈલેષભાઈનો, જેથી કરીને વ્યવસ્થિત છે એ ગુજરાતના દરેક પરિબળો સચવાય તારી.
તો આ માહિતી ગુજરાતના દરેક લોકોને રકમ પડી અને ગુજરાતના કોને મોકલ્યો છે તમને આ બાબતે લાદુભાઈ. તો આ બંને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને લોકેશન પર ચેન્જ સ્વરૂપે છે આગળ વધશે. તેમાં પણ ખાસ કરીને ખેડૂતોને 22મો હપ્તો નહીં મળે. પીએમ માનધન યોજનાનો હપ્તો વધી છે. પતિ પત્નીને મળશે 18,000 રૂપિયાની સહાય. તો બીજી તરફ કિસાન ક્રેડિટ કાર્ડના મોટો ફેરફાર, સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે. બીજી બાજુ ખેડૂતોને હપ્તા વગર મળશે 42,000 રૂપિયાની સહાય. એ તો આપણે રકમ છે એ ટ્રાન્સફર કરીને સર પહોંચી છે, જોઈ લીધી છે, પરંતુ ગુજરાતની અંદર પણ આ બાબતે છે ચર્ચા થવી જોઈએ. ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા લોકો છે વ્યવસ્થિત ધ્યાન રાખીને બેઠેલા હોઈ શકે છે. તો આ ચર્ચાઓ છે આપણે અહીંયા પૂર્ણ વિરામ કરીએ છીએ.